આટલો ચા વાપરવાનો. બીજી દિવસની 10 ચા પીધો, એસિડિટી પેદા નહીં કરે. તો કે આપણામાં કોઈ એસિડિટી 90% થઈ દીધી બરાબર. ત્રીજી વસ્તુ છે, હવે કોઈ આપણે લોકલ ચા ગણો, લોકલ ચા સસ્તી છે, જ્યાં ડેરીવાળી આવે છે બરાબર. પણ તમે ચૌધરી ચા પીવો કે વાઘ બકરી ચા પીવો તો 500 ગ્રામના 300 રૂપિયા છે બરાબર. અને આ લાલ ચા આપણને 240માં પડે છે. આજે ના પડે છે મને ખબર નથી. 275 એટલે આ 220 કે 30માં પડતી હશે. 220-25. હા 220માં બરાબર. તમે ચૌધરી પીવો કે વાઘ બકરી પીવો એના કરતાં 50-60 રૂપિયા સસ્તા છે બરાબર. ત્રીજી વસ્તુ, આ ચા રેગ્યુલર 6 મહિના વાપરો છો તો ના કમિશન તો દર મહિને આવતી આવશે, પણ રેગ્યુલર વાપરો તો 7મા મહિનામાં ઓમાંથી તમને પૈસા પાછા આવે, સામાન પાછો આવે. એક એક્ઝામ્પલ આપી દઉં કે તમે લગાતાર 2000નો સામાન પહેલા મહિના, બીજા મહિના, ત્રીજા મહિના, ચોથા મહિના, છઠ્ઠા મહિના સુધી 2000નો સામાન લીધો તો સામાન કેટલો તો 2000 લેખે 6 તો 12000નો સામાન છે. એક મહિનાનો 2000નો સામાન લીધો બરાબર. મિનિમમ આપણો કરિયાણો સમજો તો મારા છોકરાનું 25,000નું ફેમિલી 4 થી 25,000નું કરિયાણું થઈ જાય બરાબર. કોઈ બી વસ્તુ ના હોય બરાબર. પણ કે અમુક આપણે 2000નું એવરેજ મારીએ બરાબર. તો 7મા મહિના 1000 થી 1200 રૂપિયાનો સામાન ફ્રી આવે તો કરાય કે ના કરાય?